વંદે માતરમ વિદ્યાર્થીઓ, આજે એક નવું ચેપ્ટર શરૂ થાય છે. ફરીથી થોડું ધ્યાન આપી દેજો. ચેપ્ટર નંબર 5, ગતિના નિયમો. બરાબર, નિયમો સરસ ચેપ્ટર છે. બરાબર, પહેલાં આપણે એની જે છે પૂછાવાનું નથી એની જાણકારી લે, પણ એ વાંચવું જરૂરી છે. એટલે આજે મિક્સ લેક્ચર છે. પ્રસ્તાવના છે જે પૂછાવાની છે, બાકી અમુક વસ્તુ છે, જેમ કે પહેલો નિયમ, બીજો નિયમ ને ત્રીજો નિયમ. નોર્મલી દરેક વિદ્યાર્થી આ માહિતી પહેલેથી લીધેલી હોય છે દરેક ધોરણમાં, છતાં પણ એને એમ લાગતી હોય તો એ આપણે થોડી થોડી નજર રાખતા રહીશું એના પર. માત્ર અત્યારે વાત કરું તો અભ્યાસમાં લીધેલા મુદ્દાઓ બરાબર આ રાખવાના નથી અને આ રાખવાના છે. તો જુઓ, 5.1 થી 5.11 સુધીના ટોપિક છે. એમાં 3 ટોપિક, 4 થી 5 ટોપિક કાઢ્યા છે. આ મુદ્દા અભ્યાસમાં ધ્યાનમાં લેવા નહીં. પણ હું એવું નથી કહેતો કે એમાંથી MCQ ન આવી શકે, પણ આપણે આપણી રીતે મહેનત કરવી જોઈએ. બરાબર, નિયમ 3 છે. બરાબર, 3 જડત્વનો નિયમ પણ ખબર છે. આગળ પ્રસ્તાવના 5.2 એરિસ્ટોટલ 9મા ધોરણમાં હતું જ. આ બધું જ જે હું તમને રાઉન્ડ કરી રહ્યો છું એ મોટા ભાગે હતું. બરાબર, આ ટોપિક નથી. અને ઉદાહરણ નંબર 1 થી 5 નથી. બરાબર, તો આટલું આપણે અભ્યાસમાં ધ્યાન રાખવું. અને બીજું, આમાંથી લેવા જેવી વસ્તુ છે આ F બરાબર ma, વેગમાનનું સૂત્ર અને એનું માહિતીનું સૂત્ર, એ આપણે મેળવશું. તો છે કેટલા? તો કે પ્રસ્તાવના છે, વેગમાનનું સંરક્ષણ છે, કણનું સંતુલન છે, અંતઃસ્તરના સામાન્ય બળનો ફાળો, સર્કલ આગળ ગતિ અને આ જે કોયડા છે. બસ આટલું જ. સ્વાધ્યાયના પણ નથી લીધા, બોલો હાલો ભાઈ. બરાબર, તો હવે આપણે આગળ વધીએ. તો એમાં પહેલો સવાલ છે કે ગતિ વિજ્ઞાન એટલે કે ડાયનેમિક, ગતિ વિજ્ઞાન અથવા ડાયનેમિક કોને કહેવાય? બહુ સીધો સિમ્પલ નિયમ છે કે જે વિભાગમાં ગતિ અને એના કારણો અને એના ગુણધર્મો સહિત ચર્ચા કરવામાં આવતી. આવું આપણે એકવાર ભણી ગયા. ક્યાં? ચેપ્ટર નંબર 3 ની અંદર. એને આપણે કહેતા યંત્રશાસ્ત્ર. શું કહેતા? ભાગ 2 પાડ્યા હતા. જે વિભાગમાં, વિભાગ એટલે શાખા, જે બ્રાન્ચ, સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ, એમ ગતિના કારણો, ગતિ કરતી વસ્તુના ગુણધર્મ સહિત ચર્ચા કરવામાં આવે એને આપણે શું કહીએ છીએ? મિકેનિક્સ. બરાબર, પદાર્થની ગતિનું નિયંત્રણ થતું હોય તે માટે સામાન્ય અનુભવો લખો. નવો સવાલ. પ્રસ્તાવનામાં આવું બધું છે. ગતિના નિયંત્રણ થતું હોય અને એના સામાન્ય ઉદાહરણ અને અનુભવો લખી શકો છો તમે. બરાબર, તો સ્થિર રહેલા ફૂટબોલને ખસેડવા લાત મારવી પડે. અરે વાહ, બરાબર. પહેલી વસ્તુ, સ્થિર હોય ફૂટબોલ, એને ખસેડવા માટે લાત મારવું એટલે બળ થયું. પથ્થરને ઊંચે ફેંકવા માટે ઉપર તરફ ધકેલવો પડે. બધા જ ઇન્ટેન્સમાં. એટલે નિયમ બહુ સાદો છે કે જો કોઈ બધા સ્થિર હોય એને ગતિમાં લાવવા માટે તમારે શું આપવું પડે? બળ નામની ભૌતિક રાશિ. અને ગતિમાં હોય પદાર્થ, એના વેગમાં ફેરફાર કરવો, એને ધીમો પાડો પછી ઊભો રહે, ડાયરેક્ટ ઊભો ન રહે. એટલે એને ગતિના ફેરફાર કરવા માટે ધક્કાની જરૂર પડે, એટલે બળ જ કહેવાય. પવનથી વૃક્ષની ડાળીઓ ઝૂલે. પવનથી પદાર્થને ખસેડાય પતંગની મદદથી. બરાબર છે. પવનથી હલેસા સિવાયના નાવ, એટલે કે હોડીની અંદર વહેતું નદી, પવનના હલેસા માર્યા સિવાય નાવ પાણીમાં અથવા વહેતી નદીમાં ગતિ કરતી હોય છે. આ બધા ઉદાહરણ ગતિના નિયંત્રણ થતા હોય છે. બરાબર, બળ વિશે પ્રાથમિક ખ્યાલ. જો આ બધી વસ્તુ બહુ સામાન્ય છે, ખાલી માત્ર યાદ રાખવા પૂરતી છે. જો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે એના પર શું લગાવવું પડે ભાઈ? તો કે બાહ્ય બળનો બકરો. કોઈ પદાર્થ હોય, આની પર આ બ્લોક છે, આ બ્લોકને ગતિ કરવી, તેના પર શું લગાવવું પડે? F બળ લગાડવું પડે. આ પદાર્થ શું ગતિ કરે? v વેગથી v0 હતો, પછી શું થઈ ગયું? v થઈ ગયું, v બરાબર. વેગનો ફેરફાર થાય એટલે એનાથી પદાર્થનું સ્થાનાંતર થાય d જેટલું. બરાબર, એટલે બાહ્ય બળની જરૂર પડે. ગતિ ધીમી પાડવા કે અટકાવવા માટે પણ બાહ્ય બળની જરૂર પડે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમતો હોય ને તો લાઈક મારવાની, બને સાહેબ કહેતા ન હોય તોય. ઢાળ પરથી ગબડતા બોલ અને તેની વિરુદ્ધ દિશામાં બળ લગાડી તો અટકી જાય. સરસ વાત છે ભાઈ. કેવા નાના નાના કારણો આવું પૂછે, બધામાં પૂરા માર્ક્સ હોય. પદાર્થ પર જે પરિબળની અસર થવાથી સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તેને આપણે બળ કહીએ છીએ. બરાબર, એ 4 પ્રકારના હોય. બળ પદાર્થની ગતિમાં લાવવામાં આવે,
અથવા અટકાવી શકે, અથવા બળ આજે એફ ફોર્સ જે વાત કરે છે એ ઝડપમાં ફેરફાર કરી શકે, પદાર્થની ગતિને ધીમી અથવા ઝડપી કરી શકે. સરસ વાત છે. અને ગતિની દિશા પણ બદલી શકે. કોઈ આમ સીધું સીધું ટક્કર લાગે તેની દિશા ફરીએ, અને વસ્તુનો આકાર આમ દબાવો, આમ બધા ને હરિયો આમ શનિદેવલ હરિયો વાળી નાખે, તો એનો મતલબ એનો આકાર પણ ફેરફાર કરી શકે છે. એટલે વસ્તુ પર લગાડવાથી એનો આકાર ફરે. મેન એટલી વસ્તુ ગતિમાં લાવવા, અટકાવવા, ગતિ ધીમી કરવા, ફાસ્ટ કરવા, ગતિની દિશા બદલવા અને આકાર બદલવા. બરાબર? ઓકે, બહુ સરસ સરસ ચેપ્ટર છે. અને સામાન્ય વસ્તુ તમે ટેક્સ્ટ બુક તમારી પાસે રાખજો. ટેક્સ્ટ બુક જેટલી તમારી પાસે હશે એટલા મુદ્દા ક્લિયર સમજાશે, અને કોઈ એવું પ્રકાશન લીધું હોય તો પણ એ સારી રીતે સમજી શકો. બળના મુખ્ય કારણો ઉદાહરણ આપી સમજાવો. બળના મુખ્ય પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. બોલો. તો એક સંપર્ક બળ છે, સંપર્ક બળ. બીજું ક્ષેત્ર બળ. ઘણા બધા બળ છે, ચુંબકીય બળ, વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષણ બળ. આ ત્રણે ત્રણ ક્ષેત્ર બળની અંદર ન્યુક્લિયસ બળ. બરાબર? પણ જોઈએ સંપર્ક બળ ઘસાવાથી થાય ને. પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય કે ગતિ અવસ્થા બદલવા માટે પદાર્થ સાથે સંપર્ક હોવો જરૂરી છે. જો કોઈ વસ્તુ પડી છે તમે એને અડો તો ધક્કો લાગે. બરાબર? કે ફૂંક હનુમાન નથી કે ફૂંક મારીને ઉડી જાય. બરાબર? આમ ફૂંક મારો તો પણ પવનનો તો સંપર્ક થયો ને. સંપર્ક દ્વારા જે બળથી ગતિની અવસ્થા બદલી શકે તેવા બળને સંપર્ક બળ કહેવાય છે. સંપર્ક બળ સંપર્કમાં રહેલા બંને પદાર્થ પર લાગે. જોયું? જેમ કે આપણે એક ટેબલને ધક્કો મારીએ તો એ ટેબલ પાછું આપણે ધક્કો મારતું હોય એટલું. બરાબર? સ્થિર ટેબલને ધક્કો મારીએ તો આપણી બાજુ ખેંચીએ તો સંપર્ક બળ એકબીજા પર લાગે છે એવું કહેવાય. બીજું, નિયમિત વિસ્તારમાં યોગ્ય પદાર્થ જેમ કે ચુંબક છે, વિદ્યુત ભાર છે, ગુરુત્વાકર્ષણ, એટલે કે તમને સીધી વાત કરું, દળના કારણે લાગતું ત્યાં, વિદ્યુત ભારના કારણે લાગતું ત્યાં ચુંબક એટલે કે મેગ્નેટ. બરાબર? મેગ્નેટને આપણે બાયોસાવર એટલે બી કહેવાય. એમાંથી જે તરંગ આમાંથી નીકળતા તરંગને ઈ કહેવાય. આમાંથી જે નીકળે છે એને ગ્રેવિટી જી. આમાંથી નીકળતું ચુંબકીય ક્ષેત્ર બી. બરાબર? વિદ્યુત ક્ષેત્ર. બળ અનુભવે આવા વિસ્તારને ક્ષેત્ર બળ કહેવાય. લગભગ તમે જોયું હશે કે એક ચુંબક બીજા નજીક લાવો, એના જેવી વસ્તુ લાવો, એકબીજા પર બળ લગાડે તો પણ ક્ષેત્ર બળ જ કહેવાય. જોયું? યોગ્ય પદાર્થ સંપર્કમાં લાવવાથી. યોગ્ય, જેમ કે દર વખતે બે ચુંબક લાવવા જરૂર નથી. એક લોખંડની ખીલી હોય ને ચુંબક હોય તોય થઈ. આવું બધું આવડે છે. બરાબર? ચુંબકીય બળ, વિદ્યુત બળ. જેમ કે વિદ્યુત બળની ફોર્મ્યુલા છે F = QE. બરાબર? અને ચુંબકીય બળની ફોર્મ્યુલા છે BIL. બરાબર? ઘણી છે. ગુરુત્વાકર્ષણ G એટલે કે F બરાબર ma પણ લઈ શકો, અને એને આગળ પણ બનાવશું આપણે જતા. અત્યારે એટલી પૂરતી રાખીએ. આમ તો આમ ગુરુત્વાકર્ષણ બળ એટલે G બરાબર તો F બરાબર mg પણ થાય ને, mg. અથવા F = G m1m2/r² પણ લખી શકો. ઘણી બધી એવી ફોર્મ્યુલાઓ છે જે તમે જાણતા હોવ છો. બરાબર? ઉદાહરણ તરીકે જો મુક્ત મકાનની ટોચ પરથી મુક્ત પદાર્થમાં તો પદાર્થ પૃથ્વી તરફ ખેંચાય છે. ઉદાહરણ ખબર પડી ગઈ. લોખંડની ખીલી ચુંબકના લીધે ખબર પડી ગઈ. પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં કોઈ પદાર્થ બહાર છટકી શકતો નથી. ચુંબકથી થોડે દૂર લોખંડની ખીલી મૂકો તો આકર્ષણ અપાકર્ષણના નિયમો. આ એના ઉદાહરણો થયા. હવે પ્રસ્તાવનાનો છેલ્લો તબક્કો કે સંપર્ક બળ અને ક્ષેત્ર બળની સામ્યતા અને ભિન્નતા સમજાવો. આ એમપી છે. આ એક ઘણો ઊંચાતો હોય છે, થોડું ધ્યાન રાખો. સંપર્ક બળ અને ક્ષેત્ર બળની સામ્યતા અને ભિન્નતાઓ. સંપર્ક બળ અને ક્ષેત્ર બળની સામ્યતા એ છે કે બંને બળો પારસ્પરિક છે, બંને જવાબદાર છે. બંનેની ભિન્નતા એ છે કે સંપર્ક બળ કૃત્રિમ જ્યારે ક્ષેત્ર બળ કુદરતી જ હોય. જેમ કે ચુંબકીય બળ, વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષણ, આ બધા કેવા છે? નેચર. અને આ કેવું છે? આર્ટિફિશિયલ. બીજું, સંપર્ક બળ અસંરક્ષી બળ છે અને ક્ષેત્ર બળ સંરક્ષી છે. સંરક્ષી અને અસંરક્ષી એના સ્થાન પર આધાર રાખે. તમને સમજાવું. જેમ કે ઘર્ષણ બળ અસંરક્ષી બળમાં આવે, જ્યારે સંરક્ષી બળની અંદર તમારે માત્ર તમે ગમે એમ પદાર્થને ગતિ કરો આમ આમ આમ, પણ એનું પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચે જે સ્થાનાંતર હોય એ પ્રમાણે જે ઉર્જા વપરાણી હોય. મતલબ કે સ્થાન પર આધારિત ન હોય, સ્થાન પર આધારિત હોય, માર્ગ પર આધારિત ન હોય, એને શું કહેવાય? સંરક્ષી. સ્થાન પર આધારિત હોય, માર્ગ પર હોય નહીં. હવે પછી હું જે ભણાવવા જઈ રહ્યો છું અહીંથી વિદ્યાર્થી મિત્રો, આ જે બધું હવે આપણે સરસ રીતે જે ભણવાના, મતલબ મને ખબર નથી તેમ ભણવાના છો કે નહીં. આ લાઈન નીચે જે છે એ માત્ર યાદી રાખવાનું છે, બાકી ટોપિક કાઢી નાખવામાં આવે. જેમ કે પહેલો નિયમ,
ન્યૂટનના ગતિનો પહેલો નિયમ એટલે જડત્વનો નિયમ કહેવાય. તમને ખબર છે, જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, F ઇઝ ઇક્વલ ટુ 0, તો એમાં પ્રવેગ પણ ઉદ્ભવતો નથી, એટલે F બરાબર એમ મળે નહીં. પર ચોખ્ખું બાહ્ય બળ લગાડતા હોય તો એનો પ્રવેગ અશૂન્ય હોય. આપણે આ જાણીએ છીએ, બરાબર. બહુ જાજી વાત નથી કરવી. પહેલો નિયમ તમને ખબર હોવી જોઈએ, મને તો ખબર જ નથી જડત્વનો. બીજી વસ્તુ, મારે રેખીય વેગમાન મોમેન્ટમ એટલે શું તેનો વિષય કે દળ અને વેગના ગુણાકારથી જે નવી રાશિ મળે છે ને આપણે શું કહીએ છીએ? હનુમાન, સલમાન, ના શક્તિમાન, ના હનુમાન, ના વેગમાન. બરાબર. દળ એટલે m, વેગ એટલે v, એટલે પપ્પા બરાબર મમ્મી થઈ ગયું ને. p બરાબર mv. વેગમાન એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, અને વેગ એની દિશા વેગની દિશામાં હોય છે. દળ અને વેગના ગુણાકારને કહેવાય. બરાબર. તમે જાણો છો એક નવી રાશિનો ઉદ્ભવ એટલે તો સિમ્પલ વિચારવા જેવું છે. વેગમાનમાં થોડીક સ્પીડથી દડો આવતો હોય એને તમે હાથથી રોકી શકો, પકડી શકો ખેંચ, પણ એટલી સ્પીડથી જો કાર આવતી હોય તો તેનો મતલબ વેગ અને દળારી પણ કંઈક સંબંધ છે. એટલા માટે આ ટાઈપની રાશિઓ કાઢવામાં આવી છે, જેમનું એસઆઈ એકમ છે કેજી મીટર પ્રતિ સેકન્ડ, બીજો એકમ છે ન્યૂટન પ્રતિ સેકન્ડ, સીજીએસમાં ફેરવતા આવડે છે. નાનો એકમ ડાઇન સેકન્ડ થશે, બરાબર. પારિમાણિક સૂત્ર 3 1 કે, બરાબર. M1 એવી રીતે તૈયાર નહીં કરવું, આપને આવડે જ છે. કેજીનો મીટરનો સેકન્ડ, બરાબર. થોડી માહિતી આપીશું. ન્યૂટનના ગતિનો બીજો નિયમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે, સમજવો રહ્યો તમારે. પદાર્થના વેગમાનમાં ફેરફારનો દર તેના પર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં અને લગાડેલી બળની દિશા પર હોય. જો ખાસ કીધું છે અહીંયા, જો પરિણામી બળ F હોય, લાગેલો સમય m હોય, પદાર્થનું દળ m હોય અને v વેગ બદલાઈને ડેલ્ટા v નો વધારો કરે તો એનું પ્રારંભિક વેગમાનની ફોર્મ્યુલા કેવી થાય? તો જો તો કે પ્રારંભિક વેગમાન ઇનિશિયલી એટલે I એટલે પ્રારંભિક કહેવાય mv, ફાઇનલ એટલે અંતિમ ડિસિઝન એમ તો કે mv, બરાબર. પણ અહીંયા v માં શું થયો? વધારો ડેલ્ટા, એટલે એટલું થયું તમારું કાઉન્સમાં. બંનેનો તફાવત લો એટલે શું થાય? વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા v પરિણામી બળના સમપ્રમાણમાં હોય છે, એ પ્રૂફ કરવાનું છે, બરાબર. તો શું થયું? બાદબાકો લઈએ તો ડેલ્ટો p ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર. અંતિમ માઇનસ પ્રારંભિક તો કિંમત મૂકો તો અહીંયા mv પ્લસ m ડેલ્ટો v, અંદર એમને ગુણી દેવાનો, સરસ, માઇનસ mv. હાદુરૂપ આપો, હાદુરૂપ એટલે ઉડી ગયું, વાહ ભાઈ વાહ. m ડેલ્ટા v એટલે આ પદ આવી ગયું, બરાબર. ગતિનો બીજો નિયમ જે કહેતો હતો એના સમપ્રમાણમાં છે, જો, બરાબર. કે અચળાંક મૂકો અને લક્ષ્ય લઈએ. મેં તમને કીધું છે લક્ષ્ય એટલે શૂન્ય સૂક્ષ્મ ખંડ તરીકે લેવાની પ્રોસેસ. લક્ષ્ય લીધું એટલે એનું આ બેનો ગુણાકાર શું થઈ જાય? ડીપીમાં ફરી ગયો એટલે f ઇઝ ઇક્વલ ટુ કે ડીપી અપોન ડીટી, બરાબર. જો એમાં કિંમત મૂકવાનું થાય તો આપણે ડીપીની કિંમત હમણાં જ બનાવી હતી અહીંયા ડેલ્ટા પી, બરાબર. એ કિંમત એટલે ડીવીની જ કિંમત થઈ, એટલે ત્યાં શું મૂકી શકીએ? કે ડીટી સેમ ટુ સેમ કિંમત મૂકી શકો, એમાં કોઈ બીવાની જરૂર નથી. ડીપીની કિંમત એમવી. સંકલન કરીએ એટલે આપણે એના જવાબો મળશે. એટલે આનું સૂત્ર તારવવું જરૂરી છે. સૂત્ર તારવું એટલે શું થયું? m ડોટ વી એટલે m નીકળી ગયો, બરાબર. એમ અચળ રાખતા એમને અચળ રાખીએ આપણે. બે ગુણાકારનો નિયમ, પહેલું એમનું, પછી બીજાનું વિકલન, બીજું એમનું, પહેલાનું વિકલન કરતાં અચળ હોવાથી 0. એટલે અહીંયા જો ડીવી બાય ડીટી એટલે આનું કહેવાય પ્રવેગ કહેવાય. પ્રવેગ એટલે અહીં અચળાંકને દૂર કરો, f બરાબર ma. આમ પદાર્થ પર લાગતું બળ એ દળ અને પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં છે, f બરાબર ma. ફાધર ઇઝ ઇક્વલ ટુ માં. કેનું મૂલ્ય બળના વ્યાખ્યાયિત કરીએ, જો એનો મતલબ એવું કે જો કોઈ પદાર્થ 1 kg દળ ધરાવતો હોય અને એની અંદર પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થાય તો તે પદાર્થ પર લાગતું બળ કેટલું હોય? 1 ન્યૂટન. આઈ એમ રાઈટ? આવી આપણે વ્યાખ્યા શીખ્યા હતા. ન્યૂટનની વ્યાખ્યા, જે બળ 1 kg દળ ધરાવતા પદાર્થને 1 મીટર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરાવી શકે, અને એ પણ કહેવાય ડાઇનમાં પણ 1 ગ્રામ લેવાનું. વ્યાખ્યા બહુ જબરદસ્ત છે બંને, બરાબર. આ વ્યાખ્યા જોતી રહેવાની તમારે. એકમ આવડે છે,
આ બધું પૂછાવાનું નથી એવું નથી, પણ આ તમને ખબર છે એટલે સિલેબસમાંથી કાઢ્યું છે. ત્રીજો નિયમ, બે પદાર્થ વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પર લગાવે, અને એ પાછા કેવા હોય? પરસ્પર વિરોધી ડિરેક્શનમાં હોય. અથવા તેમાં આપણે કહીએ છીએ આઘાત અને પ્રતિક્રિયા બળ કેવા હોય છે? બળની ક્રિયા અને બીજા બળની પ્રતિક્રિયા તરીકે કહેવાય, જેને પ્રત્યાઘાતી બળ કહેવાય ને આઘાતી બળ. આઘાત અને પ્રત્યાઘાત કેવા હોય? એકબીજાના સમાનમાં. પણ ઘણીવાર આવી પણ વ્યાખ્યા પૂછે છે, એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલા મૂલ્યનું બળ બીજો પદાર્થ લગાડે તો આ બળને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. બરાબર, આટલું પૂછાય છે. તો ઝડપથી આજનું ચેપ્ટર શરૂ થાય છે. વચ્ચે ઘણો બધો ટોપિક છે, તો તમે એકવાર એને વાંચી લેજો. એટલે એવું નથી કે આજનો નાનો વિડીયો છે, બધા જ ટોપિક તમે એકવાર વાંચો. આ બધા ટોપિકને રીડ કરવાના છે, વાંચન કરી લેવા જરૂરી છે. જ્યાં સમજાય નહીં ત્યાં જણાવવાનું. આનું વાંચન કરવું એક વખત, બરાબર, બહુ ઝાઝી વખત નહીં, એક વખત, બરાબર. પછી વેગમાન સંરક્ષણનો નિયમ આપણે લેશું, બરાબર. ખાસ કરીને